જય શ્રી સ્વામિનારાયણ. શાસ્ત્રોમાં 9 પ્રકારની ભક્તિ કહેલ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સંખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારમાં અર્ચનમ એટલે કે નાના પ્રકારના ઉપચારોથી ભગવાનનું પૂજન કરવું. સંપ્રદાયના ભક્તિ માર્ગની દિવ્ય પરંપરામાં યોગીરાજ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ વૈદિક, પૌરાણિક તેમજ સાંપ્રદાયિક મંત્રો સાથે ષોડશોપચારથી વિધિવત ગણપતિથી લઈને શ્રી હરિના પૂજનનો ક્રમિક ખૂબ સુંદર વિધિ બતાવ્યો છે. આ મહાપૂજાનો વિધિ એટલે હર કોઈ મનોરથની સિદ્ધિને આપનારો અને શ્રી હરિના ચરણોમાં અનેરા ભક્તિભાવને જગાડનારો વિધિ છે. ભગવાન વેદવ્યાસ પણ ભક્તિ સૂત્રની રચના કરતા લખે છે, પૂજાદિષુ અનુરાગઃ ભક્તિ. શ્રી હરિના પૂજન કરવામાં જેને પરમ પ્રેમ, લાગણી અને ભાવના છે તે ભક્તિનું સ્વરૂપ છે. પ્રેમ ભાવથી ગદગદ હૃદયથી વિધિ અને શુદ્ધિ સાથે એકાગ્ર મન વડે જો મહાપૂજા કરવામાં આવે તો ખરેખર હૃદયને શાંતિ અને ભક્તિ મળે છે. વાલા ભક્તો, પુરુષોએ મહાપૂજામાં ધોતી, ચાદર વગેરે પૂજાના વસ્ત્રો પહેરીને પૂજા થાય તો વિશેષ સારું જ. એ અનુકૂળતા ન હોય તો ધોયેલા સફેદ વસ્ત્રો ધારણ કરીને પૂજા કરવી. પૂર્વ મુખે તથા ઉત્તર મુખે બેસીને મહાપૂજા કરવી. તો ચાલો ભક્તો, મહાપૂજાનો પ્રારંભ કરીએ તે પહેલા ભગવાનના નામનો જયનાદ કરીએ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. પોતાના આત્માને દેહભાવથી પર સમજી બ્રહ્મરૂપની ભાવના કેળવી આપણા સન્મુખ શ્રીજી મહારાજ સહ અવતારો, ઋષિમુનિઓ, સંતો વિરાજમાન છે તેવી ભાવના સાથે ભગવાનની મહાપૂજાનો પ્રારંભ કરીશું. ઓમ બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. અથ શિખા બંધન વિધિ. પુરુષોએ શિખા એટલે કે ચોટલીના સ્થાને જમણો હાથ રાખવો અને બહેનોએ હાથ જોડી રાખવા. ઓમ શ્રીધર શ્રીપતે સ્વામિન ભક્તાનામ ભયંકર તિષ્ઠદેવ શિખા વંદે સ્વામિનારાયણ પ્રભો. જમણો હાથ થાળીમાં ધોઈ નાખીએ. અથ યજમાન ભાલે તિલકમ કુર્યાત. કપાળમાં કુમકુમ કે ચંદનનો ચાંદલો કરીએ તથા નાળા છડીના તાંતણા જમણા કાંડે બાંધીએ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસરવાઃ સ્વસ્તિ નઃ પૂષાભ્યસવા વેદાઃ સ્વસ્તિ નસ્તારિક્ષો અરિષ્ટાનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ મંત્રાર્થા સફલા સંતો સંતો પૂર્ણા મનોરથા. શત્રુણાં બુદ્ધિનાશોસ્તુ મિત્રાણામ ઉદયસ્તવ. અથ યજ્ઞોપવિત વિધિ. પુરુષોએ જમણો હાથ ડાબે ખંભે રાખવો, બહેનોએ હાથ જોડી રાખવો. ઓમ શ્રીધર શ્રીપતે સ્વામિન ભક્તાનામ ભયંકર તિષ્ઠદેવ શિખા વંદે સ્વામિનારાયણ પ્રભો. અથ આચમન વિધિ. જમણા હાથની હથેળીમાં અડધી ચમચી જળ લઈ સૂંઘીને 3 વખત મંત્ર બોલાય તેના સ્મરણ સાથે થાળીમાં મૂકીએ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ
अवतारिणे श्रीहरिकृष्णाय नमः। ॐ अवतारिणे श्रीसहजानन्दाय नमः। જળથી હાથ ધોઈ નાખીએ. અથ પ્રાણાયામ વિધિ. હવે પ્રાણાયામ કરીએ. આ વખતે મનમાં સ્વામિનારાયણ મંત્રનો જપ કરીએ. ॐ श्री स्वामिनारायणाय नमः। 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 પ્રાણાયામ પૂર્ણ થયે જમણો હાથ ધોઈ નાખીએ. અથ શાંતિ પાઠ. બંને હાથ જોડી રાખીએ. ॐ द्यो शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ॐ हरिः शान्तिं हरिकृष्ण शान्तिं कृष्णः प्रयच्छतु भक्तिधर्मात्मजस्तुभ्यं चैवं शान्तिं प्रयच्छतु शान्तिं यच्छतु मे देवा स्वामिनारायणः प्रभुः नारायणमुनिस्तुभ्यं शान्तिं यच्छतु सर्वदा। ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टसर्वोपद्रवशान्तिर्भवतु। અથ ગણપતિ સ્મરણમ. સર્વ વિઘ્નોની શાંતિ માટે વિઘ્ન વિનાયક દેવ ગણપતિજીનું સ્મરણ કરીએ. ॐ सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः। द्वादशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे। ॐ श्री सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः। ઈષ્ટદેવ શ્રી હરિના સ્વરૂપનું સ્મરણ કરીએ. ॐ वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरिः। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्ग्रयुगं स्मरामि। અથ સંકલ્પ મંત્ર. પૂજાનો સંકલ્પ કરવાનો છે, તેથી આચમની એટલે કે ચમચીમાં જળ લેવું. ॐ विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य श्रीब्राह्मणो नियुतिये परार्धे श्रीश्वेतवाराहकल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूर्लोके जम्बूद्वीपे भरतखण्डे भारतवर्षे आर्यावर्तान्तर्गत ब्रह्मवर्तैकदेशे अमुकप्रान्ते अमुकनगरे अमुकसंवत्सरे अमुकायने अमुकऋतौ महामाङ्गल्यफलप्रदमासोत्तमे मासे
अमुकमासे अमुकपक्षे अमुकतिथौ अमुकवासरे अमुकराशिस्थिते श्रीसूर्ये अमुकराशिस्थिते श्रीचन्द्रे अमुकराशिस्थिते श्रीदेवराजगुरौ शेषेषु ग्रहेषु यथा यथा राशिस्थानस्थितेषु सत्सु एवं ग्रहगणविशेषणविशिष्टायां वेलायां शुभपुण्यतिथौ अमुकगोत्रोत्पन्नाहम् अमुकनाम शर्माहम्। હવે દરેક શબ્દ પ્રતિધ્વનિ રૂપે પાછળથી બોલવા. અહમ अहं મમ मम આત્મનઃ आत्मनः શ્રુતિ श्रुति સ્મૃતિ स्मृति પુરાણોક્ત पुराणोक्त ફલ फल પ્રાપ્ત્યર્થમ प्राप्त्यर्थं ધર્માર્થ धर्मार्थ કામ काम મોક્ષાખ્ય मोक्षाख्य ચતુર્વિધ चतुर्विध પુરુષાર્થ पुरुषार्थ ફલ फल પ્રાપ્ત્યર્થમ प्राप्त्यर्थं શ્રી સ્વામિનારાયણ श्री स्वामिनारायण દેવતા देवता પ્રીત્યર્થમ प्रीत्यर्थं યથાશક્તિ यथाशक्ति યથા મિલિતોપચાર દ્રવ્યૈઃ यथा मिलितोपचारद्रव्यैः અનેકકોટિ अनेककोटि બ્રહ્માંડાધીશ્વરસ્ય ब्रह्माण्डाधीश्वरस्य પૂર્ણપુરુષોત્તમસ્ય पूर्णपुरुषोत्तमस्य ભગવતઃ भगवतः શ્રી સ્વામિનારાયણસ્ય श्रीस्वामिनारायणस्य મહાપૂજા महापूजां કરિષ્યે. करिष्ये। જળ થાળીમાં મૂકી દઈએ. અથ પૃથ્વી પૂજન વિધિ. પૃથ્વી દેવીનું પૂજન કરવાનું છે. જમણા હાથમાં ચંદનવાળું પુષ્પ અને ચોખા રાખીએ. ॐ पृथिवी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता त्वं च धारय मां देवी पवित्रं कुरु चासनम्। ॐ पृथिवी कूर्मानन्तवराहदेवताभ्यो नमः। सर्वोपचारार्थे गन्धाक्षरपुष्पाणि समर्पयामि। ચોખા અને પુષ્પ બાજોટ કે પેટી નજીક જમીન ઉપર પધરાવી પૃથ્વી દેવીને હાથ જોડી નમસ્કાર કરીએ. અથ દિક રક્ષણ વિધિ. સર્વ દિશાઓમાં રક્ષણ થાવ. ડાબા હાથમાં ચોખા લઈ જમણો હાથ તેની ઉપર ઢાંકી બંને હાથ જમણા ગોઠણ ઉપર રાખીએ. अपसर्पन्तु ते भूता ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्तारस्ते नश्यन्तु शिवाज्ञया। अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशम् सर्वेषामविरोधेन पूजा कर्म समारभे। હવે એ ચોખા ચારેય દિશાઓમાં છાંટી દેવા અને જમણા હાથની પહેલી બે આંગળીઓ મસ્તક ઉપર ફેરવીને તે આંગળી વડે ડાબા હાથની હથેળીમાં 3 વાર તાળી પાડીએ. ડાબા પગની પેની 3 વાર ભૂમિ ઉપર પછાડીએ. ત્યારબાદ ડાબા હાથમાં પાણી લઈને જમણા હાથની અનામિકા એટલે કે ત્રીજી આંગળી તેમાં બોળીને બંને આંખને સ્પર્શ કરીએ. સર્વદેવ નમસ્કાર વિધિ. ડાબા હાથમાં ચોખા રાખી જમણા હાથથી બે ચોખા ઠાકોરજીને અર્પણ કરતા જઈએ અને સાથે બોલાતા મંત્ર પ્રમાણે દેવોનું સ્મરણ કરીએ. ॐ श्री परमात्मने नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। ॐ लक्ष्मीनारायणाभ्यां नमः। ॐ नरनारायणाभ्यां नमः। ॐ श्रीमन्महागणाधिपतये नमः। ॐ उमामहेश्वराभ्यां नमः। ॐ वाणीहिरण्यगर्भाभ्यां नमः। ॐ कुलदेवताभ्यो नमः।
ॐ इष्टदेवताभ्यो नमः। ॐ सर्वेभ्यो देवेभ्यो नमः। अथ कलश पूजन विधि। આપણી ડાબી બાજુ થોડા ચોખા રાખી તેના પર પાણીનો લોટો મૂકી તેને જમણો હાથ અડાડી રાખીએ. ॐ कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रः समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदो यथर्वणः गङ्गे च यमुने चैव गोदावरि सरस्वती कावेरी नर्मदे सिन्धो जलेऽस्मिन् सन्निधिं कुरु सर्वे समुद्रा सरितस्तीर्थानि जलदा नदा आयन्तु मम पूजार्थं दुरितक्षयकारकाः. અથ કલશે વરુણાવાહન વિધિ. કળશમાં વરુણ દેવનું આહ્વાન કરવા માટે હાથમાં ચોખા પુષ્પ રાખીએ. आवाहयामि देवेशं वरुणं यादसां पतिं पापनाशकरं दिव्यं कलशेऽस्मिन् शुभावहम् नमो नमस्ते स्फटिकप्रभाय सुश्वेतहाराय सुमङ्गलाय सुपासहस्ताय जसासनाय जलाधिनाथाय नमो नमस्ते. ॐ अस्मिन् कलशे वरुणं साङ्गं सपरिवारं सायुधं सशक्तिकं सतीर्थम् आवाहयामि स्थापयामि. પુષ્પ ચોખા કળશમાં પધરાવીએ. હવે કળશની ચારે દિશામાં ચંદનથી ચાંદલા કરીએ. ॐ पूर्वे ॐ इन्द्राय नमः दक्षिणे ॐ यमाय नमः पश्चिमे ॐ वरुणाय नमः उत्तरे ॐ कुबेराय नमः कलशमध्ये ॐ अपाम्बतये वरुणाय नमः. सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि. કળશની અંદર ચંદન ચોખા પુષ્પ પધરાવીએ. અથ પવિત્રીકરણમ. એક પુષ્પ લઈ કળશના જળમાં બોળી બોળીને પૂજાની સામગ્રી તથા આપણા પોતાના શરીર પર છાંટીએ. ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः. અથ શંખ પૂજન વિધિ. શંખને જળથી સ્નાન કરાવી બાજોટ ઉપર પધરાવી ચંદનનો ચાંદલો કરી ચોખા પુષ્પ અર્પણ કરીએ. ॐ द्वं पुरा सागरोत्पन्नो विष्णुना विधृताकरे नादितः शत्रुनाशार्थं पाञ्चजन्य नमोऽस्तु ते. ॐ शङ्खस्तदेवतायै नमः. प्रार्थनापूर्वकं नमस्कारान् समर्पयामि. सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि. અથ ઘંટ પૂજન વિધિ. મંત્ર પૂર્ણ થાય ત્યાં સુધી ઘંટડી વગાડીએ. ॐ आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसां घण्टानादं प्रकुर्वीत पश्चाद्घण्टां प्रपूजयेत्. ઘંટડીને સ્નાન કરાવી ચંદન ખા પુષ્પ અર્પણ કરીએ. ॐ घण्टास्थकरुणदेवतायै नमः. स्नानं समर्पयामि. सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि. અથ દીપ પૂજન વિધિ. પૂજા વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી અખંડ દીપ રહે તે રીતે દીપ પ્રગટાવી અને દીપનું સ્મરણ કરીએ. ॐ भूदीपदेवरूपस्त्वं कर्म साक्षी हविघ्नकृत
यावत् कर्म समाप्ति स्यात् तावदत्र स्थिरो भव। દીપને ચંદન, પુષ્પ, ચોખા અર્પણ કરીએ. ॐ दीपाधिष्ठित परमात्मने श्री स्वामिनारायणाय नमः. प्रार्थनापूर्वकं नमस्कारान् समर्पयामि. सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि. અથ સૂર્ય પૂજન વિધિ. પૂર્વ તરફ દૃષ્ટિ રાખી સૂર્યને મધ્યે શ્રી હરિનું સ્મરણ કરીએ. ध्येयः सदा सवित्रमण्डलमध्यवर्ती नारायणः सरसिजासनसन्निविष्टः. केयूरवान्मकरकुण्डलवान् किरीटी हारी हिरण्यमयवपुर्धृतशङ्खचक्रः. ॐ सूर्यमण्डलान्तवर्तिने भगवते श्रीस्वामिनारायणाय नमः. ध्यानं समर्पयामि. હવે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીએ. આચમનીમાં જળ લઈ તેમાં ચંદનવાળી ફૂલની પાંખડી તથા ચોખા મૂકી તે જમણા હાથમાં રાખીએ. ॐ यथा सा विमला सर्वा सूर्यभास्करभानुभिः तथा सा सफला मह्यं कुरु नित्यं ममार्यतः. ॐ सूर्यमण्डलान्तवर्तिने भगवते श्रीस्वामिनारायणाय नमः. हस्तयोर्घ्यं समर्पयामि. જળ થાળીમાં મૂકી દઈએ. અથ ગણપતિ પૂજન વિધિ. હવે હાથમાં ચોખા રાખીને ગણપતિનું ધ્યાન કરીએ. ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे. प्रियाणान्त्वा प्रियपतिगुं हवामहे. निधीनान्त्वा निधिपतिगुं हवामहे. वसो मम आहमजानि गर्वदम त्वमजासि गर्वदम्. ॐ श्री सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. ध्यानं समर्पयामि. ચોખા ગણપતિજીને અર્પણ કરીએ. જમણા હાથમાં ચોખા રાખી ગણપતિજીનું આહ્વાન કરીએ. ॐ आगच्छ देवदेवेश तेजो राशि जगत्पते. क्रियमाणं मया पूजां ग्रहाण सुरसत्तम. ॐ श्री सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. आवाहयामि स्थापयामि. ચોખા થાળીમાં મૂકી ગણપતિજીને સ્નાન કરાવવાના પાત્રમાં પધરાવીએ. બે ફૂલની પાંખડી ગણપતિજીના ચરણમાં મૂકી આસન આપવાની ભાવના કરીએ. ॐ श्री सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. आसनं समर्पयामि. એક આચમની જળ ગણપતિજીના ચરણમાં પધરાવી ચરણ ધોવાની ભાવના કરીએ. ॐ श्री सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. आद्यं समर्पयामि. આચમનીમાં ચંદનવાળું જળ ગણપતિજીના જમણા હસ્ત પર અર્પણ કરી અર્ઘ્ય આપવાની ભાવના કરીએ. ॐ श्री सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. अर्घ्यं समर्पयामि. એક આચમની જળ ગણપતિજીના મુખ પર પધરાવીને આચમન કરાવવાની ભાવના કરીએ. ॐ श्री सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. आचमनीयं समर्पयामि. એક આચમની જળથી ગણપતિજીને સ્નાન કરાવવાની ભાવના કરીએ. ॐ श्री सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. स्नानं समर्पयामि. ત્યારબાદ 5 ચમચી પંચામૃતથી સ્નાન કરાવીએ. ॐ श्री सिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. मिलितपञ्चामृतस्नानं समर्पयामि. હવે ગણપતિજીને
મંત્ર બોલાય ત્યાં સુધી ધીમી ધારે જળથી અભિષેક કરતા રહીએ. ॐ श्रीसिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. स्नानं समर्पयामि. ફરી શુદ્ધ જળથી ગણપતિજીને સ્નાન કરાવીને કપડાથી મંજન કરી અને મૂળ સ્થાને પધરાવીએ. ॐ श्रीसिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. शुद्धोदकस्नानं समर्पयामि. ત્યારબાદ એક નાળા છડીનો ટુકડો અર્પણ કરી વસ્ત્ર અર્પણ કરવાની ભાવના કરીએ. ॐ श्रीसिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. वस्त्रं समर्पयामि. જનોઈ અથવા ચોખા અર્પણ કરીને જનોઈ અર્પણ કરવાની ભાવના કરીએ. ॐ श्रीसिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. उपवीतं समर्पयामि. ગણપતિજીને ચંદનનો ચાંદલો કરીને અબીલ ગુલાલનો છંટકાવ કરી એક ફૂલ તથા ચોખા અર્પણ કરીએ. ॐ श्रीसिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. चन्दनाक्षतं पुष्पं धूपं दीपं समर्पयामि. ગણપતિજીને નૈવેદ્ય તથા મુખવાસ અર્પણ કરવાની ભાવના કરીએ. ॐ श्रीसिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. नैवेद्यं समर्पयामि. ગણપતિજીને દક્ષિણા અર્પણ કરીએ. ॐ श्रीसिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. दक्षिणां समर्पयामि. એક અગરબત્તી પ્રગટાવીને આરતી કરીએ. कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रोदरसंस्थितेन प्रदीप्तभासा सह सङ्गतेन नीराजनं ते जगदीश कुर्वे. ॐ गङ्गणपतये नमः. હાથમાં ફૂલ રાખી પ્રદક્ષિણા તેમજ મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. ॐ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. ॐ श्रीसिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. હવે એ પુષ્પ ગણપતિજીને અર્પણ કરીએ. બે હાથ જોડી પ્રાર્થના કરીએ. रक्ष रक्ष गणाध्यक्ष रक्ष त्रैलोक्य रक्षक भक्तानामभयङ्कर्ता त्राता भव भवार्णवात्. नमस्ते ब्रह्मरूपाय विष्णुरूपाय ते नमः. नमस्ते रुद्ररूपाय करिरूपाय ते नमः. लम्बोदर नमस्तुभ्यं सततं मोदकप्रिय. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ॐ श्रीसिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. प्रार्थनापूर्वकं नमस्कारान् समर्पयामि. આચમનીમાં જળ લઈ ગણપતિજીને પૂજા અર્પણ કરવાની ભાવના કરીએ. अनया पूजया श्रीगणेशः साङ्गः सपरिवारः प्रीयतां न मम. અહીં આપણે ગણપતિજીની પૂજા સંક્ષિપ્ત રીતે પૂર્ણ કરી. હવે આપણા ઈષ્ટદેવ શ્રી હરિનું પૂજન કરવાનું છે. પૂજાના અધિકારી થવા પ્રથમ દેહન્યાસ વિધિ કરવાનો છે. તો આચમનીમાં જળ લઈ જમણા હાથમાં રાખીએ. स्य श्रीत्रयोदशाक्षरमन्त्रस्य अखण्डानन्दऋषिः गायत्री छन्दः
અવતારી શ્રી હરિકૃષ્ણ ભગવદ્દેવતા ધર્મપુત્રેતિ બીજમ નૈષ્ટિકવ્રતધરેતિ શક્તિઃ ભક્તિપ્રવર્તકેતિ કીલકમ શ્રી સ્વામિનારાયણ પ્રીત્યર્થમ ન્યાસે વિનિયોગઃ. જળ થાળીમાં મૂકીએ. અથ કરન્યાસઃ. હવે મંત્ર બોલી તેની સાથે આપણે બંને હાથના અંગૂઠાથી પહેલી પછી બીજી એમ ક્રમ પ્રમાણે એક એક આંગળીનો સ્પર્શ કરતા રહીએ. પ્રથમ જમણા તથા ડાબા હાથની પહેલી આંગળીથી અંગૂઠાનો સ્પર્શ કરીએ. ઓમ નમો અંગુષ્ટાભ્યામ નમઃ. હવે અંગૂઠાથી તર્જની એટલે કે પહેલી આંગળીનો સ્પર્શ કરીએ. ઓમ અવતારિણે તર્જનીભ્યામ નમઃ. અંગૂઠાથી મધ્યમાં એટલે બીજી આંગળીનો સ્પર્શ કરીએ. ઓમ સ્વામિનારાયણાય મધ્યમાભ્યામ નમઃ. અંગૂઠાથી અનામિકા એટલે કે ત્રીજી આંગળીનો સ્પર્શ કરીએ. ઓમ નમો અનામિકાભ્યામ નમઃ. અંગૂઠાથી કનિષ્ઠિકા એટલે કે ટચલી આંગળીનો સ્પર્શ કરીએ. ઓમ અવતારિણે કનિષ્ઠિકાભ્યામ નમઃ. હવે બંને હાથની હથેળીને વારાફરતી સ્પર્શ કરીએ. ઓમ સ્વામિનારાયણાય કરતલ કરપૃષ્ઠાભ્યામ નમઃ. અથ હૃદયાદિક અંગન્યાસ વિધિ. અથ હૃદયાદિન્યાસઃ. હવે કહેવામાં આવે તે રીતે જમણા હાથથી ક્રમ પ્રમાણે તે અંગનો સ્પર્શ કરીએ. પ્રથમ હૃદયને સ્પર્શ કરીએ. ઓમ નમો હૃદયાય નમઃ. હવે મસ્તકનો સ્પર્શ કરીએ. ઓમ અવતારિણે શિરસે સ્વાહા. શિખાનો સ્પર્શ કરીએ. ઓમ સ્વામિનારાયણાય શિખાयै વસટ. જમણા હાથથી ડાબા ખંભાનો અને ડાબા હાથથી જમણા ખંભાનો સ્પર્શ કરીએ. ઓમ નમો કવચાય હુમ. બંને આંખોને સ્પર્શ કરીએ. ઓમ અવતારિણે નેત્રાવ્યામ વૌષટ. હવે જમણા હાથની પહેલી બે આંગળીઓ માથા પર ફેરવી તેનાથી ડાબા હાથની હથેળીમાં તાળી પાડીએ. ઓમ સ્વામિનારાયણાય અસ્ત્રાય ફટ. હવે ફરીવાર કહીએ એ પ્રમાણે જમણો હાથ તે અંગ પર રાખીએ. નાભી, ઓમ નકારમ નાભૌ. ઉદર, ઓમ ઓકારમ ઉદરે. હૃદય, ઓમ વકારમ હૃદયે. કંઠ, ઓમ દાકારમ કંઠે. મુખ, ઓમ ઋકારમ મુખે. નાસિકા, ઓમ ણેકારમ નાસિકયોઃ. બંને આંખ, ઓમ સ્વાકારમ ચક્ષુષોઃ. બંને કાન, ઓમ વિકારમ કર્ણયોઃ. કપાળ, ઓમ નાકારમ લલાટે. મસ્તક, ઓમ રાકારમ મૂર્ધની. શિખા, ઓમ યકારમ શિખાયામ. બંને ખભા. ઓમ નાકારમ સ્કંધયોઃ. હવે ઉપરથી નીચે આખા શરીર પર હાથ ફેરવી સ્પર્શ કરીએ. ઓમ યકારમ સર્વાંગે. હાથ થાળીમાં ધોઈ નાખીએ. હવે શ્રીજી મહારાજના પૂજનનો પ્રારંભ કરીશું. અથ ધ્યાનમ. હવે હાથ જોડીને ઈષ્ટદેવ શ્રી હરિની મૂર્તિનું ધ્યાન કરીએ. હરિ ઓમ સહસ્રાસે રેખા પુરુષા સહસ્રાક્ષા સહસ્રપાતા સભોમિગ્ગં સર્પાદ સપ્રતવાદ્યાદિષ્ટદાસાંગુલામ. ઓમ શ્રી કૃષ્ણં દ્વિભુજં કિશોરવયસં
कर्मिं सुपद्मे क्षणं सस्मे राज्यमुखं स्वभक्तसमितौ सिंहासने राजितं भक्तैकेशरचन्दनैर्बहुविधैर्हारावतंसादिभिः पुष्पैः पूजितमादरेण हृदये शुक्लाम्बरं चिन्तये क्षरधाममध्यस्थं यनन्तमुक्तसेवितं नैकेन्दुशुप्रभं रम्यं श्रीहरिं चिन्तयाम्यहम् ॐ साङ्गं सपरिवारं भगवन्तं श्रीस्वामिनारायणाय नमः ध्याये ध्यानं समर्पयामि। અથ આવાહનમ. હાથમાં ચોખા રાખીને આપણે કરી રહેલ આ મહાપૂજામાં શ્રી હરિનું આહ્વાન કરીએ. ॐ उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ हे नाथा स्वामिनारायण प्रभो धर्मसूनोदया सिन्धो स्वेषां श्रेयः परं कुरु आगच्छ भगवन् देवा स्वस्थानात् परमेश्वर अहं पूजां करिष्यामि सदा त्वं सन्मुखो भव। ॐ साङ्गं सपरिवारं भगवन्तं श्रीस्वामिनारायणाय नमः आवाहयामि स्थापयामि पूजयामि। અથ આસનમ. આપણી મહાપૂજામાં પધારેલ મહારાજને હાથમાં ફૂલની પાંખડી રાખી આસન આપવાની ભાવના કરીએ. ॐ पुरुष एवेदग्गं सर्वाञ्जितभूताञ्च भाव्याम् उतामृततपस्ये सानो जदन्नेनातिरोहति ॐ रम्यं सुशोभनं दिव्यं सर्वसौख्यकरं शुभम् आसनं च मया दत्तं गृहाण पुरुषोत्तमम् ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः आसनं समर्पयामि। ફૂલ કોરી થાળીમાં પધરાવીને શ્રી હરિની મૂર્તિને અભિષેક માટે તેના પર પધરાવીએ. અથ પાદ્યમ. મહારાજના ચરણારવિંદ ધોવાની ભાવના સાથે બંને ચરણો પર આચમની ભરી જળ રેડીએ. ॐ एतावान्स्य महिमातो जायांश्च पोरुखः पादो जब्धवा भूतानि त्रिपादस्यामृतं दिवि ॐ उष्णोदकं निर्मलं च सर्वसौगन्धसंयुतं पादप्रक्षालनार्थाय दत्तं ते प्रतिगृह्यताम् ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः पाद्यं समर्पयामि। અથ અર્ઘ્યમ. આચમનીમાં ચંદન, ચોખા, ફૂલની પાંખડી સાથે જળ રાખી મહારાજને અર્ઘ્ય અર્પણ કરવાની ભાવના કરીએ. ॐ त्रिपादोर्ध्व उदयितपुरुखा पादोऽस्येहा भवत् पुनः ततो भगवान् विकरामत्सासनानसने अभि ॐ अर्घ्यं गृहाण देवेशा गन्धपुष्पाक्षतैः सह करुणाकर मे देवा स्वामिनारायण प्रभो ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः हस्तयोर्घ्यं समर्पयामि। આચમનીનું જળ મહારાજના જમણા હાથ પર પધરાવીએ. અથ આચમનમ. ફરી આચમનીમાં જળ લઈ આપણે મહારાજનું મુખ ધોઈએ છીએ એવી ભાવના કરીએ. ॐ ततो विराडजायत विराजो अधिपुरुषः सजातो अध्यर्च्यत पश्चात् भूमिमथो पुरः ॐ सर्वतीर्थसमायुक्तं सुगन्धिनिर्मलं जलम् आचम्यतां मया दत्तं स्वामिनारायण प्रभो ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः
अर्घ्यान्ते आचमनीयं समर्पयामि। આચમનીનું જળ મુખ પર પધરાવીએ. અથ સ્નાનમ. હવે આચમનીથી ધીમે ધીમે મહારાજને સ્નાન કરાવતા રહીએ. ॐ तस्माज्जिज्ञा सर्वभूताः साम्भृतां प्रेकादाज्याम् वसुस्ताश्चकरे वायव्यानारण्यागराम्याश्चजे। ॐ गङ्गा सरस्वतीरेव पयोष्णी नर्मदा जलै स्नापितोऽसि मया देव स्वामिनारायण प्रभो। ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। मलापकर्षस्नानं समर्पयामि। અથ પંચામૃત સ્નાનમ. બીજી ચમચીમાં પંચામૃત લઈ મહારાજને દૂધથી સ્નાન કરાવું છું તેવી ભાવના સાથે અભિષેક કરીએ. ॐ कामधेनु समुद्भूतं सर्वेषामपि जीवनं यज्ञहेतुं पयस्तुभ्यं स्वामिन् स्नानार्थमर्पये। ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। पयस्नानं समर्पयामि। હવે શુદ્ધ જળથી 2 વખત આચમની ભરી સ્નાન કરાવીએ. पयस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानान्ते आचमनीयं समर्पयामि। ફરી ચમચીમાં પંચામૃત લઈ મૂર્તિ પર અભિષેક કરતા દહીંથી સ્નાન કરાવવાની ભાવના કરીએ. ॐ दादिकरावणो आकारिखञ्जिष्णो रसवस्यवाजिनः सुरविनो मुखाकार्तप्राण आयो गुङ्खितारिखत। ॐ पयसस्तु समुद्भूतम् अम्लद्रव्यसंयोगतः दद्यानीतं मया धार्मे स्नानार्थं प्रतिगृह्यताम्। ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। दधिस्नानं समर्पयामि। હવે શુદ્ધ જળથી 2 વખત આચમની ભરી સ્નાન કરાવીએ. दधिस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानान्ते आचमनीयं समर्पयामि। ફરી પંચામૃત લઈ ઘીથી સ્નાન કરાવવાની ભાવના કરીએ. ॐ घृतं मिमिक्षे घृतं स्यजो निर्घृते श्रितो घृतं वस्यधाम अनुपवदमावहमादय सुस्वाहा घृतं वृषभपक्षीयव्यम्। ॐ नवनीतसमुद्भूतं सर्वसन्तोषकारकं यज्ञाङ्गं देवताहारं घृतं स्नानार्थमानितम्। ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। घृतस्नानं समर्पयामि। હવે શુદ્ધ જળથી 2 વખત આચમની ભરી સ્નાન કરાવીએ. घृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानान्ते आचमनीयं समर्पयामि। ફરી પંચામૃત લઈ મધથી સ્નાન કરાવવાની ભાવના કરીએ. ॐ मधुपातारिताय ते मधुचरन्ति सिन्धवः मध्वीर्नः सन्दवो खदीः मधुनक्तमुतो खसो मधुमदपार्थिवभुङ्रजः मधुद्योरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमा अस्तु सूर्यः मध्वीर्गावो भवन्तु नः। ॐ वृक्षसारसमुद्भूतं सर्वतेजो विवर्धनं सर्वपुष्टिकरं कृष्णमधुस्नानं समर्पये। ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। मधुस्नानं समर्पयामि। હવે શુદ્ધ જળથી 2 વખત આચમની ભરી સ્નાન કરાવીએ. मधुस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि।
શુદ્ધોદકસ્નાનાંતે આચમનીયં સમર્પયામિ. ફરી પંચામૃત લઈ સ્નાન કરાવતા થકા શર્કરા એટલે કે સાકરથી સ્નાન કરાવવાની ભાવના કરીએ. ઓમ અપાગુંરસમુદ્ભયા સદ્ગું સૂર્જે સંતગું સમાહિતમ. અપાગુંરસસ્યજો રસસ્તંભો ગૃહણામ્યુક્તમમુપયામ ગ્રહીતો સિન્દ્રાય તવા દુષ્ટાં ગૃહણામ્યેકતેજો નિરિન્દ્રાય તવા દુષ્ટતમમ. ક્ષુસારસમુદ્ભૂતાં શર્કરાં સુમનોહરાં મલાપહારિણી વાર્ષે ગ્રહાણસ્નાતુમાનિતાम्. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. હવે શુદ્ધ જળથી 2 વખત આચમની ભરી સ્નાન કરાવીએ. શર્કરા સ્નાનાંતે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ. શુદ્ધોદકસ્નાનાંતે આચમનીયં સમર્પયામિ. અથ ગંધોદક સ્નાનમ. આચમનીમાં જળ લઈ તેમાં ચંદન મૂકી જાણે ચંદનનો લેપ કરી મહારાજને સ્નાન કરાવું છું તેવી ભાવના કરીએ. ઓમ મલયાચલ સંભૂતમ ચંદના ગુરુ સંભવમ. ચંદનમ દેવદેવેશા સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ગંધોદક સ્નાનમ સમર્પયામિ. મહારાજને એ ચંદન જળથી સ્નાન કરાવી 2 આચમની શુદ્ધ જળથી સ્નાન કરાવીએ. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં સમર્પયામિ. અથ ઉદ્વર્તન સ્નાનમ. હવે અત્તરથી સ્નાન કરાવવાની ભાવનાથી આચમનીમાં જળ સાથે અત્તરના 2 ટીપાં લઈને ધીમે ધીમે મહારાજને સ્નાન કરાવીએ. ઓમ નાના સુગંધિ દ્રવ્યં ચ ચંદનમ રજનીયુતમ. ઉદ્વર્તનમ મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. ઉદ્વર્તન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં સમર્પયામિ. મહારાજને એ અત્તર જળથી સ્નાન કરાવી 2 આચમની શુદ્ધ જળથી સ્નાન કરાવીએ. ઉદ્વર્તન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં સમર્પયામિ. અથ મહાભિષેકમ. હવે મહારાજને લોટી લઈ ઝીણી ઝીણી ધારે જનમંગલના મંત્રો સાથે મહાભિષેક કરીએ. ઓમ નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિધર્માંગજાતાય ભક્તકલ્પદ્રુમાય ચ સુગંધપુષ્પહારાદ્યૈર્વિવિધૈરુપહારકૈः सम्पूजिताय भक्तौघैः श्रिताम्बरधराय च नाम्नामष्टोत्तरशतं चतुर्वर्गमभीप्सताम्. सद्यः फलप्रदनृणां तस्य वक्ष्यामि सत्पते. ॐ अस्य श्रीजनमङ्गलाख्यस्य श्रीहर्यष्टोत्तरशतनामस्तोत्रमन्त्रस्य सतानन्दऋषिः अनुष्टुप् छन्दा धर्मनन्दन श्रीहरिर्देवता धार्मिक इति बीजम् बृहद्व्रतधर इति शक्तिः भक्तिनन्दन इति कीलकम् चतुर्वर्गसिद्ध्यर्थे जपे विनियोगः.
अथ ध्यानम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्रीकृष्ण श्रीवासुदेवो नरनारायणप्रभुः भक्तिधर्मात्मजो जन्मा कृष्णो नारायणो हरिः हरिकृष्णो घनश्यामो धार्मिको भक्तिनन्दनः बृहद्व्रतधरः शुद्धो राधाकृष्णेष्टदैवतः मरुत्सुतप्रियः काली भैरवाद्यतिभीषणः जितेन्द्रियो जिताहारस्तीव्रवैराग्य आस्तिकः योगेश्वरो योगकलाप्रवृत्तिरतिधैर्यवान् ज्ञानी परमहंसश्च तीर्थकृत्यैर्थिकार्चितः क्षमानिधिः सदो निद्रो ध्याननिष्ठस्तपप्रियः सिद्धेश्वरस्वतन्त्रश्च ब्रह्मविद्याप्रवर्तकः पाषण्डोच्छेदनपटुः स्वस्वरूपाचलस्थितिः प्रशान्तमूर्तिर्निर्दोषो सुरगुर्वादिमोहनः अतिकारुण्यनयना उद्भवाद्यप्रवर्तकः महाव्रतः साधुशीलः साधुविप्रपूजकः अहिंसयज्ञप्रस्तोता साकार ब्रह्मवर्णनः स्वामिनारायण स्वामी कालदोषनिवारकः सच्छास्त्रवसनः सद्यः समाधिस्थितिकारकः कृष्णार्चास्थापनकरः कोलजुटिकलितारकः प्रकाशरूपो निर्दम्बः सर्वजीवहितावः भक्तिसम्पोषको वाग्मी चतुर्वर्गफलप्रदा निर्मत्सरो भक्तवर्मा बुद्धिदातातिपावन अबुद्धिहृद्ब्रह्मधाम दर्शकश्चापराजितः आसमुद्रान्तसत्कीर्तिश्रुतसंहृतिमोचनः उदारः सहजानन्दा साध्वीधर्मप्रवर्तकः कन्दर्पदर्पदलनो वैष्णवक्रतुकारकः पञ्चायतनसन्मानो नैष्ठिकव्रतपोषकः प्रगल्भो निःस्पृहः सत्यप्रतिज्ञो भक्तवत्सलः अरोसणो दीर्घदर्शी षडूर्मिविजयक्षमः निरहङ्कृतिरद्रोह ऋजुः सर्वोपकारकः नियामकश्चोपशमस्थितिर्विनयवान् गुरुः अजातवैरी निर्लोभो महापुरुष आत्मदः अखण्डितास्य मर्यादो व्याससिद्धान्तबोधकः मनोनिग्रहयुक्तिज्ञो यमदूतविमोचकः पूर्णकामः सत्यवादी गुणग्राही गतस्मयः सदाचारप्रियकरः पुण्यश्रवणकीर्तनः सर्वमङ्गलसद्रूपं नानागुणविचेष्टितः इत्येतत्परमं स्तोत्रं जनमङ्गलसङ्गीतं यः पठेत्तेन पठितं भवेद्वै सर्वमङ्गलं यः पठेत् शृणुयाद्भक्त्या त्रिकालं श्रावयेच्च वा एतस्तस्य तु पापानि नश्येयुः किल सर्वशः एतत्संवेवमानानां पुरुषार्थचतुष्टये दुर्लभं नास्ति किमपि हरिकृष्णप्रसादतः भूतप्रेतपिशाचानां डाकिनी ब्रह्मरक्षं योगिनीनां तथा बालग्रहादीनामुपद्रवः अविचारो रिपुकृतो रोगस्यान्योऽप्युपद्रवः अयुतावर्तनादस्य नश्यत्येव न संशयः दशावृत्त्या प्रतिदिनमस्याभीष्टं सुखं भवेत् गृहीभिस्त्यागिभिश्चापि पठनीयमिदं ततः। અથ શુદ્ધોદક સ્નાનમ. હવે એક હાથમાં મૂર્તિ રાખી બીજા હાથે શુદ્ધ જળથી સ્નાન કરાવી વસ્ત્રથી મૂર્તિને મંજન કરીને યોગ્ય સ્થાને પધરાવીએ. ॐ कावेरी नर्मदा वेणी तुङ्गभद्रा सरस्वती गङ्गा च यमुना तोयं मया स्नानार्थमर्पितम् ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। शुद्धोदकस्नानं समर्पयामि। એક ચમચી જળ આચમન રૂપે થાળીમાં મૂકીએ. शुद्धोदकस्नानान्ते आचमनीयं समर्पयामि। અથ વસ્ત્રોપવસ્ત્ર. હાથમાં નાડાછડીનો ટુકડો રાખી મહારાજને વસ્ત્ર ધારણ કરાવવાની ભાવના કરીએ.
ॐ तस्माज्जगन्या सर्वभूतानि चाह सामानि जगनीरे छन्दागुंसि जगनीरे तस्माद्याजुस्तस्माद्जायत ॐ सर्वभूषादिके सौम्ये लोकलज्जानिवारणे मयोपपादिते तुभ्यं वाससि प्रतिगृह्यताम् ॐ सांगाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। वस्त्रोपवस्त्रं समर्पयामि। एक चमची जળ આચમન રૂપે થાળીમાં મૂકીએ. वस्त्रोपवस्त्रान्ते आचमनीयं समर्पयामि। અથ યજ્ઞોપવિતમ, હાથમાં જનોઈ રાખી મહારાજને જનોઈ ધારણ કરાવવાની ભાવના કરીએ. ॐ तस्माद्दशवा अजायन्त ये केचो भयादतः गावो हजग्निरे तस्माज्जाता अजावयः। ॐ नवभिस्तन्तुभिर्युक्तं त्रिगुणं देवतामयम् उपवीतं मया दत्तं ग्रहाण परमेश्वर। ॐ सांगाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। यज्ञोपवीतं समर्पयामि। એક ચમચી જળ આચમન રૂપે થાળીમાં મૂકીએ. यज्ञोपवीतान्ते आचमनीयं समर्पयामि। અથ આભૂષણાની, હાથમાં ફૂલ ચોખા રાખી અને મહારાજને સુંદર આભૂષણ ધારણ કરાવીએ છીએ એવી ભાવના કરીએ. रत्नाद्यैरसना किरीटकटका स्रकुण्डलैश्चोर्मिका मञ्जीरागदशृङ्खलादिविरहं जाम्बूनदाभूषणै हारे मौक्तिकनिर्मितैश्च विविधैर्गुच्छादिभिश्चेकरै स्वां भक्त्यात्मज पूजयामि कृपया त्वं श्रीहरे स्वीकुरु। ॐ सांगाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। आभूषणानि समर्पयामि। ફૂલ ચોખા મહારાજના ચરણમાં અર્પણ કરીએ. અથ ચંદનમ, હવે મહારાજને ચંદનનો ચાંદલો કરીએ. ॐ तं यज्ञाम्बरीः प्रोक्षन् पुरुखं जातमग्रतः तेन देवा अयजन्त साध्यारिकायस्याजे। ॐ श्रीखण्डं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठा चन्दनं प्रतिगृह्यताम्। ॐ सांगाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। चन्दनं समर्पयामि। અથ અક્ષતઃ, મહારાજને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરીએ. ॐ अक्षताश्च सुरश्रेष्ठा कुङ्कुमाक्ताः सुशोभिताः मया निवेदिता भक्त्या ग्रहाण परमेश्वर। ॐ सांगाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः। अक्षतान् समर्पयामि। અથ પુષ્પાણી, હાથમાં ફૂલ કે ફૂલનો હાર રાખી મહારાજને ફૂલનો હાર, ગજરો, તોરા ધરાવવાની ભાવના કરીએ. ॐ यत्पुरुखं व्यदधो कथितव्यकल्पयन् मुखं किमस्यासीत् किं बाहो किमोरुपादा उच्येते। ॐ माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो मया नीतानि पुष्पाणि ग्रहाण परमेश्वर। ॐ सांगाय सपरिवाराय
भगवते श्रीस्वामिनारायणाय नमः। पुष्पाणि पुष्पमाल्याञ्च समर्पयामि। એ પુષ્પ કે હાર મહારાજને અર્પણ કરીએ. અથ અંગ પૂજા. ડાબા હાથમાં ચોખા રાખી બે દાણા મહારાજને અર્પણ કરતા જઈ મહારાજના એક એક અંગની પૂજા કરવાની ભાવના કરીએ. પૂજ્યામી શબ્દ આવે ત્યારે થોડાક ચોખાના દાણાથી મહારાજની પૂજા કરતા જઈએ. ॐ वराहाय नमः। आदौ पूजयामि। ॐ कूर्माय नमः। गुल्फौ पूजयामि। ॐ वृषभाय नमः। जङ्घे पूजयामि। ॐ मत्स्याय नमः। जानुनी पूजयामि। ॐ वामनाय नमः। उरुं पूजयामि। ॐ नृसिंहाय नमः। कटिं पूजयामि। ॐ नारायणाय नमः। नाभिं पूजयामि। ॐ बुद्धाय नमः। हृदयं पूजयामि। ॐ कल्किने नमः। कण्ठं पूजयामि। ॐ कुमाराय नमः। बाहुं पूजयामि। ॐ रामाय नमः। हस्तौ पूजयामि। ॐ यज्ञनारायणाय नमः। मुखं पूजयामि। ॐ कपिलाय नमः। नेत्रे पूजयामि। ॐ हरये नमः। श्रोत्रे पूजयामि। ॐ कृष्णाय नमः। ललाटं पूजयामि। ॐ इष्टदेवाय श्रीस्वामिनारायणाय नमः। सर्वाङ्गानि पूजयामि। અથ પરિવાર પૂજનમ. આપણી મહાપૂજામાં શ્રીહરિની સાથે પધારેલ શ્રીહરિના પરિવાર એવા સંતો, ભક્તો, અવતારો તથા દેવોનું 5 આવરણથી પૂજન કરીશું. પ્રથમ ડાબા હાથમાં ચોખા રાખીને મંત્ર પૂર્ણ થાય ત્યારે સાથે સાથે આવાહયામી, સ્થાપયામી, પૂજ્યામી બોલતા બે દાણા ચોખા મહાપૂજાના પાથરણા ઉપર પધરાવીએ. પ્રથમ આવરણ. ॐ श्रीहरिकृष्णमहाराजाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ धर्मदेवाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ अयोध्याप्रसादाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ रामप्रतापाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ प्रद्युम्नाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ इक्षारामाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ रघुवीराय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ भक्तिमात्रे नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ अक्षरब्रह्मणे नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ श्रीकृष्णाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ लक्ष्मीनारायणाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ केशवप्रसादाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ अनिरुद्धाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ सङ्कर्षणाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ भगवत्प्रसादाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ वासुदेवाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि। ॐ नरनारायणाय नमः। तम् आवाहयामि, स्थापयामि, पूजयामि।
આમ પ્રથમ આવરણ પૂર્ણ થયું. હાથમાં ચંદનવાળું ફૂલ તથા ચોખા રાખી અર્પણ કરીએ. ॐ हरिकृष्णाद्यावरणदेवेभ्यो नमः. गन्धाक्षतपुष्पाणि समर्पयामि. હવે આચમનીમાં જળ લઈએ. ॐ ददताभीष्टसिद्धिं मे शरणागतवत्सलाः. यूयं कृष्णादयो युष्मान् सम्भूत्य प्रणमाम्यहम्. ॐ अनेन प्रथमावरणार्चनेन श्रीहरिकृष्णादिप्रथमावरणदेवता प्रियतां नमः. જળ થાળીમાં મૂકીએ. દ્વિતીય આવરણ. ફરી ડાબા હાથમાં ચોખા લઈ બીજા આવરણના દેવોનું પૂજન કરીશું. ॐ मुकुन्दानन्दवर्णीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ जयानन्दवर्णीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ मुक्तानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ गोपालानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ ब्रह्मानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ नित्यानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ व्यापकानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ स्वरूपानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ कृपानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ आनन्दानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ चैतन्यानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ परमानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ अखण्डानन्दवर्णीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ वासुदेवानन्दवर्णीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ महानुभावानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ सुखानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ अग्निकोणे ॐ धर्ममूर्तये गुणातीतानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. नैऋत्यकोणे ॐ ज्ञानमूर्तये स्वयं प्रकाशानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. वायुकोणे ॐ वैराग्यमूर्तये निष्कुलानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ईशानकोणे ॐ ऐश्वर्यमूर्तये सच्चिदानन्दमुनीन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ यज्ञाय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ उपेन्द्राय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ बुद्धाय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ वृषभाय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ दत्तात्रेयाय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ कपिलाय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ मत्स्याय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ कूर्माय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ वराहाय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ नृसिंहाय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ व्यासाय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ गजाननाय नमः. तम् आवाहयामि स्थापयामि पूजयामि. ॐ रामानन्दस्वामिने नमः. तम्
आवाहयामि स्थापयामि पूजयामि ॐ हंसाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ परशुरामाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ कल्किने नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। હવે હાથમાં ચંદન ચોખાવાળું પુષ્પ લઈ અર્પણ કરીએ. ॐ श्रीमुकुन्दानन्दादिद्वितीयावर्णदेवेभ्यो नमः गन्धाक्षतपुष्पाणि समर्पयामि। આચમનીમાં જળ રાખીએ. ॐ ददताभीष्टसिद्धिं मे भगवद्दनुवर्तिनः युष्मान् सम्पूज्य वन्देऽहं हरिसेवा समुत्सुकः। ॐ अनेन द्वितीयावर्णार्चनेन मुकुन्दानन्दादिद्वितीयावर्णदेवता प्रीयतां नमः। જળ થાળીમાં પધરાવ્યું. અથ તૃતીય આવરણ. હવે એ જ પ્રકારે તૃતીય આવરણની પૂજા માટે ડાબા હાથમાં ચોખા રાખીએ. ॐ उत्तमाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ हेमन्तसिंहाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ सोमवर्मणे नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ शूरवर्मणे नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ भृगुजिते नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ रत्नजिते नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ नाञ्जाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ अलयाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ नान्याय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ माणिक्यै नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ लक्षाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ गालवाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ कुबेरसिंहाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ मानसिंहाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ भीमाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ अर्जुनाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ प्रेमानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ देवानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ ज्ञानानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ आत्मानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ योगानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ प्रज्ञानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ गोविन्दानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ त्यागानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ विरक्तानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ आधारानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ निरञ्जनानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ अभेदानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ निर्गुणानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ भूधरानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ सुखानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि ॐ विज्ञानानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। હવે હાથમાં ચંદનવાળા ફૂલ ચોખા લઈ અર્પણ કરીએ. ॐ श्री उत्तमादितृतीयावर्णदेवेभ्यो नमः गन्धाक्षतपुष्पाणि समर्पयामि। આચમનીમાં જળ રાખીએ.
ॐ ददताभीष्टसिद्धिं मे भगवदनुवर्तिनः युष्मान् सम्पूज्य वन्देऽहं हरिसेवासमुत्सुकः ॐ अनेन तृतीयावर्णार्चनेन उत्तमादितृतीयावर्णदेवताः प्रीयतां न मम। થાળીમાં જળ પધરાવીએ અથ ચતુર્થ આવરણ. હવે ફરી ડાબા હાથમાં ચોખા રાખી ચતુર્થ આવરણના પૂજન માટે જોડાઈએ. ॐ ऋग्वेदधारिणे नारायणानन्दवर्णीन्द्राय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ यजुर्वेदधारिणे आनन्दानन्दवर्णीन्द्राय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ सामवेदधारिणे गोपालानन्दवर्णीन्द्राय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ अथर्ववेदधारिणे वैकुण्ठानन्दवर्णीन्द्राय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ धर्मशास्त्रधारिणे सतानन्दमुनीन्द्राय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ योगशास्त्रधारिणे योगानन्दमुनीन्द्राय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ सांख्यशास्त्रधारिणे भगवतानन्दमुनीन्द्राय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ पञ्चरात्रशास्त्रधारिणे शिवानन्दमुनीन्द्राय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ कृष्णानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ अक्षरानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ सर्वज्ञानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ अद्भुतानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ शून्यातीतानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ तद्रूपानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ शान्तानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ पुरुषानन्दमुनये नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। હવે ચંદનવાળું ફૂલ તથા ચોખા અર્પણ કરીએ. ॐ श्रीनारायणानन्दवर्णीन्द्रादिचतुर्थावर्णदेवेभ्यो नमः। गन्धाक्षतपुष्पाणि समर्पयामि। આચમનીમાં જળ રાખીએ. ॐ ददताभीष्टसिद्धिं मे भगवदनुवर्तिनः युष्मान् सम्पूज्य वन्देऽहं हरिसेवासमुत्सुका। ॐ अनेन चतुर्थावर्णार्चनेन नारायणानन्दवर्णीन्द्रादिचतुर्थावर्णदेवता प्रीयतां न मम। જળ થાળીમાં મૂકીએ અથ પંચમ આવરણ. હવે ફરી ડાબા હાથમાં ચોખા રાખી પંચમ આવરણનું પૂજન કરીએ. ॐ मया रामाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ प्राणगोविन्दाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ लक्ष्मीरामाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ हेमन्तरामाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ शिवयाज्ञिकाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ मोहनरामाय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ हरिशर्मणे नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ कृपाशङ्कराय नमः तं आवाहयामि स्थापयामि पूजयामि। ॐ खड्वाङ्गाय नमः तं आवाहयामि स्थापयामि
पूजयामि ॐ जीववर्मणे नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ काशीदासाय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ पर्वताय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ नाथजीते नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ नाचिकेताय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ नन्दुभयाय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ नरोत्तमाय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ नृसिंहानन्दमुनीन्द्रादिसभ्येभ्यो नमः तान् आवाहयामि स्थापयामि पूजयामि ॐ रामसिंहादिपार्षदगङ्गादत्तमुन्यादिहरिभक्तेभ्यो नमः तान् आवाहयामि स्थापयामि पूजयामि ॐ जया रमाललितादिसर्वभक्तेभ्यो नमः ताः आवाहयामि स्थापयामि पूजयामि ॐ शङ्खाय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ पद्माय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ चक्राय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ गदायै नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ जयर्भयाय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ केशवाय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ वीराय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ देवाय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ रत्नजीते नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ वैरजीते नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ मातराय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ अमराय नमः तम् आवाहयामि स्थापयामि पूजयामि। હવે ચંદન પુષ્પ ચોખા અર્પણ કરીએ। ॐ श्रीमया रामादिपञ्चमाभरणदेवेभ्यो नमः गन्धाक्षतपुष्पाणि समर्पयामि। હવે આચમનીમાં જળ રાખીએ। ॐ ददताभीष्टसिद्धिं मे भगवदनुवर्तिनः युष्मान् सम्पूज्य वन्देऽहं हरिसेवासमुत्सुकः। ॐ अनेन पञ्चमाभरणार्चनेन मया रामादिपञ्चमाभरणदेवता प्रियतां न मम। જળ થાળીમાં પધરાવીએ। અથ જનમંગલ નામાવલી। હવે તુલસી પુષ્પ કે ચોખાથી જનમંગલ મંત્રો સાથે મહારાજનું પૂજન કરીએ। આપણે પણ જનમંગલના મંત્ર સાથે બોલતા જઈએ અને એક એક મંત્રે થોડા તુલસી કે ચોખા મહારાજને અર્પણ કરતા જઈએ। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ श्रीवासुदेवाय नमः। ॐ नरनारायणाय नमः। ॐ प्रभवे नमः। ॐ भक्तिधर्मात्मजाय नमः। ॐ अजन्मने नमः। ॐ कृष्णाय नमः। ॐ नारायणाय नमः। ॐ हरये नमः। ॐ हरिकृष्णाय नमः। ॐ घनश्यामाय नमः। ॐ धार्मिकाय नमः। ॐ भक्तिनन्दनाय नमः। ॐ बृहद्व्रतधराय नमः। ॐ शुद्धाय नमः। ॐ राधाकृष्णेष्टदैवताय नमः। ॐ मरुत्सुतप्रियाय नमः। ॐ कालीभैरवाद्यतिभीषणाय नमः। ॐ जितेन्द्रियाय नमः। ॐ जिताहाराय नमः।
ॐ तीव्रवैराग्याय नमः ॐ आस्तिकाय नमः ॐ योगेश्वराय नमः ॐ योगकलाप्रवृत्तये नमः ॐ अतिधैर्यवते नमः ॐ ज्ञानिने नमः ॐ परमहंसाय नमः ॐ तीर्थकृते नमः ॐ तैत्रिकार्चिताय नमः ॐ क्षमानिधये नमः ॐ सदोनिद्राय नमः ॐ ध्याननिष्ठाय नमः ॐ तपप्रियाय नमः ॐ सिद्धेश्वराय नमः ॐ स्वतन्त्राय नमः ॐ ब्रह्मविद्याप्रवर्तकाय नमः ॐ पाषण्डोच्छेदनपटवे नमः ॐ स्वस्वरूपाचलस्थितये नमः ॐ प्रशान्तमूर्तये नमः ॐ निर्दोषाय नमः ॐ असुरगुर्वादिमोहनाय नमः ॐ अतिकारुण्यनयनाय नमः ॐ उद्गवाद्यप्रवर्तकाय नमः ॐ महाव्रताय नमः ॐ साधुशीलाय नमः ॐ साधुविप्रप्रपूजकाय नमः ॐ अहिंसयज्ञपस्तोत्रे नमः ॐ साकारब्रह्मवर्णनाय नमः ॐ स्वामिनारायणाय नमः ॐ स्वामिने नमः ॐ कालदोषनिवारकाय नमः ॐ सच्छास्त्रवसनाय नमः ॐ सद्यः समाधिस्थितिकारकाय नमः ॐ कृष्णार्चास्थापनकराय नमः ॐ कौलद्विषे नमः ॐ कलितारकाय नमः ॐ प्रकाशरूपाय नमः ॐ निर्दम्भाय नमः ॐ सर्वजीवहितावहाय नमः ॐ भक्तिसम्पोषकाय नमः ॐ वाग्मिने नमः ॐ चतुर्वर्गफलप्रदाय नमः ॐ निर्मत्सराय नमः ॐ भक्तवर्मणे नमः ॐ बुद्धिदात्रे नमः ॐ अतिपावनाय नमः ॐ अबुद्धिरतये नमः ॐ ब्रह्मधामदर्शकाय नमः ॐ अपराजिताय नमः ॐ आसमुद्रान्तसत्कीर्तये नमः ॐ श्रुतिसंस्कृतिमोचनाय नमः ॐ उदाराय नमः ॐ सहजानन्दाय नमः ॐ साध्वीधर्मप्रवर्तकाय नमः ॐ कन्दर्पदर्पदलनाय नमः ॐ वैष्णवक्रतुकारकाय नमः ॐ पञ्चायतनसन्मानाय नमः ॐ नैष्ठिकव्रतपोषकाय नमः ॐ प्रगल्भाय नमः ॐ निःस्पृहाय नमः ॐ सत्यप्रतिज्ञाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ अरोषणाय नमः ॐ दीर्घदर्शिने नमः ॐ षडूर्मिविजयक्षमाय नमः ॐ निरहङ्कृतये नमः ॐ अद्रोहाय नमः ॐ ऋजवे नमः ॐ सर्वोपकारकाय नमः ॐ नियामकाय नमः ॐ उपसमस्थितये नमः ॐ विनयवते नमः ॐ गुरवे नमः ॐ अजातवैरिणे नमः ॐ निर्लोभाय नमः ॐ महापुरुषाय नमः ॐ आत्मदाय नमः ॐ अखण्डितार्षमर्यादाय नमः ॐ व्याससिद्धान्तबोधकाय नमः ॐ मनोनिग्रहयुक्तिज्ञाय नमः ॐ यमदूतविमोचकाय नमः ॐ पूर्णकामाय नमः ॐ सत्यवादिने नमः ॐ गुणग्राहिणे नमः ॐ गतस्मयाय नमः ॐ सदाचारप्रियतराय नमः
ॐ पुण्यश्रवणकीर्तनाय नमः ॐ सर्वमङ्गलसद्रुवनानागुणविचेष्टिताय नमः ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः। હવે હાથમાં થોડા તુલસી પત્ર રાખીશું. ॐ तुलसी हेमरूपाञ्च रत्नरूपाञ्च मञ्जरीं भवमोक्षप्रदां तुभ्यम् अर्पयामि हरिप्रियाम् ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः तुलसीपत्रं समर्पयामि। એ તુલસી મહારાજના ચરણમાં અર્પણ કરીએ. અથ સૌભાગ્ય દ્રવ્યાણી અબિલ, ગુલાલ, કંકુ વગેરેનો મહાપૂજા ઉપર થોડો થોડો છંટકાવ કરીએ. ॐ अबीरं च गुलालं च चूवाचन्दनमेव च नानापरिमलैर्द्रव्यैः प्रीयतां परमेश्वर ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः सौभाग्यद्रव्याणि समर्पयामि। અથ ધૂપમ અગરબત્તી પ્રગટાવી હાથમાં રાખી ધૂપ અર્પણ કરીએ. ॐ ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूरो तदस्याजितवैश्यः पृथिव्याङ्गुं शूद्रो अजायत ॐ वनस्पतिरसोद्भूतो गन्धाढ्यो सुमनोहरः आग्नेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः धूपमाग्रापयामि। અગરબત્તી યોગ્ય જગ્યાએ રાખી થાળીમાં એક આચમની જળ મૂકીએ. અથ દીપમ હવે હાથમાં પુષ્પ ચોખા રાખી દીપ અર્પણ કરવાની ભાવના કરીએ. ॐ चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत ॐ आद्यं च वर्ति संयुक्तं वह्निना योजितं मया दीपं गृहाण देवे स त्रैलोक्यतिमिरापहम् ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः दीपं दर्शयामि। પુષ્પ ચોખા અર્પણ કરી એક આચમની જળ થાળીમાં મૂકીએ. અથ નૈવેદ્યમ વાટકા કે થાળીનું નૈવેદ્ય હાથમાં રાખીએ. વળી સાનુકૂળતા હોય તો બાજોટ ઉપર વિશેષ પકવાનનો થાળ તથા બાજુમાં જળનો લોટો ભરી મહારાજને પ્રેમથી જમાડીએ. ॐ नाभ्या आसेदन्तरिक्षगुं शिष्णोद्योः समवर्तत पृथिव्याम्भो मृदिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन् ॐ शर्कराखण्डखाद्यादिदधिक्षीरघृतादिभिः आहारैर्भक्ष्यभोज्यंश्च नैवेद्यं प्रतिगृह्यताम् ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः नैवेद्यं निवेदयामि। હવે ડાબો હાથ મુખાડો રાખી જમણા હાથથી ભગવાનને પીરસીએ છીએ તેવી ભાવના રાખી મંત્ર સાથે 5 ગ્રાસ અર્પણ કરીએ. ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा। વચ્ચે જળપાન કરાવવાની ભાવનાથી 2 આચમની જળ
થાળીમાં મૂકીએ. ॐ एलोसीरलवङ्गादि कर्पूरागरुवासितम् अतितृप्तिकरं तोयं स्वेच्छया त्वं पिब प्रभो. ફરીવાર પંચગ્રાસ અર્પણ કરીએ. ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा. હવે થાળનું પદ બોલીએ. મહારાજને જમાડવાની ભાવના સાથે 2 મિનિટ આંખો બંધ કરી માનસી પૂજા કરીએ. મંત્ર સાથે 3 આચમની જળ થાળીમાં મૂકીએ. उत्तरापोसनं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि. મહારાજને ચંદનથી હાથ ધોવરાવવાની ભાવના સાથે આચમનીમાં જળ રાખી તેમાં ચંદનવાળી ફૂલની પાંખડી મૂકવી. ॐ कस्तूरे कुङ्कुमं पेतं गोरोचन समन्वितं कराङ्गोर्ध्वर्कनं गन्धं ग्रहाणधर्मनन्दन. ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः. करोद्वर्तनार्थे चन्दनं समर्पयामि. આચમનીનું જળ થાળીમાં મૂકીએ. મહારાજને ચડું કરાવવાની ભાવના સાથે આચમનીમાં જળ લઈએ. ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः. જળ થાળીમાં મૂકીએ. અથ તાંબૂલમ વાટકામાં રાખેલ મુખવાસ મહારાજને અર્પણ કરીએ. ॐ यत्कुरुकेणाविका देवा जग्नमतन्नवत वसन्तोऽस्यासीदाज्यं ग्रीक्म इदमासारद्धवि. ॐ भृङ्गिफलं महद्दिव्यं नागवल्लीदलैर्युतम् एलादिचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्. ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः. मुखवासं समर्पयामि. અથ ફલાર્ઘ્યમ ભોજનના અંતે મહારાજને ઋતુ પ્રમાણેના 2-4 ફળ અર્પણ કરીએ. ॐ इदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सफलावाप्ति भवेत् जन्मनि जन्मनि. ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः. फलार्घ्यं समर्पयामि. અથ દક્ષિણા મહારાજને અર્પણ કરવા હાથમાં યથાશક્તિ દક્ષિણા રાખીએ. ॐ हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विवावसो अनन्तपुण्यफलदमतस्तान्तिं प्रयच्छ मे. ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः. दक्षिणां समर्पयामि. દક્ષિણા મહારાજના ચરણમાં અર્પણ કરીએ. અથ નિરાજનમ આરતી હવે મહારાજની આરતી ઉતારવાની છે. તો આરતી પ્રગટાવી આરતીને ચંદનનો ચાંદલો કરી 2 ફૂલ તે આરતીની થાળીમાં મૂકીએ. ॐ अग्निर्देवता वातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता द्वितीया देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता.
આરતી નીચે મૂકી આચમનીમાં જળ લઈ 3 વાર આરતી ફરતે જળની પ્રદક્ષિણા કરી તથા એક ફૂલથી આરતીને પ્રદક્ષિણા કરી તે મહારાજને અર્પણ કરીએ. ॐ सप्तास्यासन्न परिधाय स्त्रीः सप्तासामिधाः क्रेताः देवादिद्विघ्नन्तन्नवाना अवदनन् पुरुखं पशुम्मा यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे. ॐ सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः. नीराजनं समर्पयामि. देवाभिवन्दनम् आत्माभिवन्दनम् हस्तप्रक्षालनम्. મહારાજને આરતી અર્પણ કરી હવે આપણે આરતી લઈ હાથ ધોઈ નાખીએ. અથ પ્રદક્ષિણા. અનુકૂળતા પ્રમાણે ઊભા થઈ મહારાજને 5 પ્રદક્ષિણા કરીએ. पदे पदे या परिपूजकेभ्यो सद्यो स्वमेधादिफलं ददाति तां सर्वपापक्षयहेतुभूतां प्रदक्षिणां ते परितः करोमि. ॐ सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः. प्रदक्षिणां समर्पयामि. અથ દંડવત. મહારાજને 5 દંડવત કરીએ. બહેનોએ પંચાંગ પ્રણામ કરવા. વિશ્વેશતો સકળ વિશ્વતણા વિધાતા ત્રાતા તમે સકળ મંગળ શાંતિ દાતા. માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો. નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણનામધેયં. શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. અથ મંત્ર પુષ્પાંજલિ. હવે 2-3 પુષ્પો હાથમાં રાખીએ. ॐ यज्ञेनाजन्यमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः. ॐ नानासुगन्धिपुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण पुरुषोत्तम. ॐ चरणकमलयुग्मं पङ्कजे पूजयित्वा कनककमलमालां कण्ठदेशेऽर्पयित्वा शिरसि विनिहितोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये देवहर्षं तनोतु. ॐ सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः. મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. પુષ્પ મહારાજના ચરણમાં અર્પણ કરીએ. અથ રાજોપચાર.
છત્ર, ચામર વગેરે રાજોપચાર મહારાજને અર્પણ કરવાના છે. તેથી ડાબા હાથમાં ચોખા લઈ મંત્ર સાથે બે ચોખા મહારાજને અર્પણ કરતા જઈએ. ॐ छत्रं समर्पयामि चामरं समर्पयामि दर्पणं दर्शयामि वैजनं समर्पयामि सूर्यमुखीं समर्पयामि नृत्यं समर्पयामि गीतं समर्पयामि वाद्यं समर्पयामि. ॐ सांगाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः. अष्टराजोपचारान् समर्पयामि. અથ પ્રાર્થના. બે હાથ જોડી મહારાજને હૃદયના ભાવ સાથે પ્રાર્થના કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં सकलार्तिहन्ता सद्धर्मभक्ते रवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिलमङ्गलं नः. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि अद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि. ॐ सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः. प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि. ક્ષમા યાચના. પૂજામાં ક્યાંક ભૂલચૂક થઈ ગઈ હોય તો બે હાથ જોડીને મહારાજ સામે ક્ષમા માંગીએ. હે મહારાજ, ॐ आवाहनं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. तस्मात् कारुण्यभावेन रक्ष मां पुरुषोत्तम. गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्तिं पुण्योऽहं तव दर्शनात्. अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वर. ॐ सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः. क्षमापनं समर्पयामि. અથ અર્પણમ. આ મહાપૂજા કેવળ મહારાજની પ્રસન્નતાર્થે કરી હોવાથી આ મહાપૂજા એમના ચરણોમાં અર્પણ કરવાની ભાવના સાથે આચમનીમાં જળ લઈએ. ॐ भारतवर्षे अमुकदेशे अमुकाधिकद्विसहस्रतमे संवत्सरे अमुकसंवत्सरे अमुकमासे अमुकपक्षे अमुकतिथौ अमुकवासरे. હવે દરેક શબ્દ પ્રતિધ્વનિ રૂપે પાછળથી બોલવા. मम मम सकल सकल शुभ शुभ मनोरथ मनोरथ सिद्ध्यर्थम सिद्ध्यर्थम अनेन अनेन यथा यथा ज्ञानेन ज्ञानेन यथा यथा शक्ति शक्ति यथा यथा मिलितोपचार द्रव्यैः मिलितोपचार द्रव्यैः कृतेन कृतेन श्री स्वामिनारायणस्य महामहिम्नः
महापूजाख्येन महापूजाख्येन कर्मणा भगवान् श्रीस्वामिनारायणः श्रीस्वामिनारायणः साङ्गः सपरिवारः प्रीयतां न मम જળ થાળીમાં મૂકીએ, ફરી આચમનીમાં જળ લઈએ. ॐ कृतेऽस्मिन् श्रीस्वामिनारायण महापूजाख्ये कर्मणि न्यूनातिरिक्तं यत्कर्मं तत्सर्वं श्रीस्वामिनारायण प्रसादात् परिपूर्णमस्तु જળ થાળીમાં મૂકીએ. અથ વિસર્જનમ. પૂજા પૂર્ણ થઈ છે તો મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, સપરિવાર આપ અમારા હૃદય કમળમાં પ્રેમપૂર્વક બિરાજમાન થાવ. બે હાથ જોડી રાખીએ. ॐ श्रद्धापूर्वमनेन चारुविधिना सस्वन्महापूजनं स्वस्यैवाचरते स्वधर्मरतये भक्ताय सर्वात्मना दिव्यं भूरितदीप्सितं प्रददतं सर्वोत्तमं सत्मुखं त्वामावेश विसर्जयामि हृदि सर्वाङ्गदेवैः सह. સહજાનંદ સ્વામી મહારાજની જય. અથ આચમનમ. પ્રારંભમાં કર્યું હતું તેમ 3 વાર જમણા હાથની હથેળીમાં જળ લઈ મંત્ર સાથે સૂંઘીને મૂકીએ. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः. ॐ अवतारिणे श्री हरिकृष्णाय नमः. ॐ अवतारिणे श्री सहजानन्दाय नमः. હાથ ધોઈ નાખીએ, ફરી આચમનીમાં જળ લઈએ. ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय नमः. प्रियतां न मम. અથ આશીર્વાદ. ભગવાન શ્રી હરિ, આચાર્ય મહારાજ, પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય શ્રી જોગી સ્વામી, ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી આશીર્વાદ પાઠવી રહ્યા છે એવી ભાવના સાથે હાથ જોડી રાખીએ. ॐ स्वस्त्यस्तु ते कुशलमस्तु चिरायुरस्तु गोवाजिहस्ति धनधान्य समृद्धिरस्तु ऐश्वर्यमस्तु विजयोस्तु रिपुक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ श्री स्वामिनारायण महापूजा संपन्नम्. હવે મહાપૂજા પૂર્ણ થઈ હોવાથી મહારાજના નામનો જયનાદ કરીએ. ॐ बोलो सहजानंद स्वामी महाराजनी जय. हरि कृष्ण महाराजनी जय. स्वामिनारायण भगवाननी जय. विघ्न विनायक देवनी जय. कष्टभंजन देवनी जय. મહારાજને અભિષેક કરેલ પ્રસાદીનું જળ યથાશક્તિ પાન કરી વધેલ જળ તુલસી કે વૃક્ષના ક્યારામાં પધરાવીએ. મહારાજને ધરાવેલ પ્રસાદ આપણે તથા ઘરના સભ્યો તેમજ અડોશ પડોશમાં આપીએ. જય શ્રી સ્વામિનારાયણ. જય જય